બહુ મોડી પડી દીકરા. સાહેબ પહેલેથી એમના કામમાં ડૂબેલા રહેતા હતા, પણ સાથે સાથે શાંત, હસમુખ અને બધા સાથે વાતચીત પણ કરતા હતા. હાલ એમની ફેમિલીમાં કોઈ નથી. એમની વાઈફ સાથે એમને તકરાર હતી એટલે ડિવોર્સ આપી દીધા હતા અને એમની દીકરીને એમને જ સાચવતા હતા. એક દિવસ દીકરી બીમાર પડી. કોઈ જીવલેણ બીમારી એને ઝપેટી લીધી હતી. સાહેબે બહુ કોશિશ કરી પણ દીકરી બચી ના શકી. બસ ત્યારથી સાહેબ ગુમસુમ રહેવા લાગ્યા. પછી એક એક કરીને બધા એમને છોડીને જતા રહ્યા. લોકો કહેવા લાગ્યા કે સાહેબ પાગલ છે, પણ હું જોતો હતો સાહેબ પાગલ નહોતા. કઈ વસ્તુ પૂરું કરવાની જીદ એમના ચહેરા પર હતી. ના, એની પરમિશન હું નહીં આપી શકું. મેડમ, આના પર બહુ બધા કેસ અને વિક્ષેપ ચાલે છે. બેંક પાસેથી લોન લીધી, એમાં પણ ઘર ગીરવે છે. એમની વાઈફે ક્લેમ કર્યો હતો. બહુ લાંબી પ્રોસેસ છે, હજુ આનું નિરાકરણ નથી આવ્યું.